પેલા આવ્યું નહીં આવતું દેખાતું નહીં કરવા આવશે હું ઘરે કોઈ નહીં હા પાણી આવે ને તો સારું બોલીએ તો ચાલુ થઈ જાય ને આ બધું ચોટી જાય મહેમાન આવે તો લઈ પેલા તો લાઈ લાઈ થઈ રહ્યું બહુ ક્યાં ક્યાં આવ્યું લે આવ્યું પાછું રે કેટલું ઘણા બધું આવ્યું 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 હું બધું દારૂ અસલ થઈ જાય ને મહેમાન બેહાડ ચોટી પછી ચિંતા નહીં દારૂ એમ થઈ જવાનું ના કહેવાનો કોઈ ચાન્સ જ ના ના કહેવાનો કોઈ ચાન્સ જ ના રહે અને એમને જ આગળ કોમની બધી સગવડ કેવી કરી છે કઈ વ્યવસ્થા કરાય છે હા આપણે કેવી શકે એમ લાગે ને એમને પાણી ચાલુ ચાલુ રહે ને તો મહેમાનને ભેળા પત્તે લેવા એમને પીવાનું સમજીને જ ચાલી છે ટોટી પર ગાડી શું કરો એટલે પોણી છોટવા મહેમાન આવે તો બધું ચાલુ ના થઈ જાય અસલ ખાટલા બેટલા પોતરા મહેમાન ભાઈ નેહરી છે હા તો અહીં ડાયરેક્ટ લાવો તને પણ શું કીધું કશું ને અહીં હવે જઈને બોલાઈ લાવો એમ કહું તો તમારે તો શું કામ કરો આ તો બોલાઈ લાવો હા બોલાઈ લાવો ફટાફટ ખાટલા એવું પથરી દેજો હા અમે અમારી કઈ વ્યવસ્થા કરી દઈએ બધી તમે મહેમાનને બોલાઈ લાવો હવે એ રહેવા દો મહેમાન આવો તો બોલા હા આટલો છે ને આપણે હા આટલો તો હતા આપણે ભોય પરવાડે પડી ગઈ હા ચાલુ પથરી નહીં ચાલો ના બેહા લે જતું અહીં ના બેહા નહીં હતું એવું ને તો બેસતા છે તું એક કામ કર હા તો પેલો તો જા કે જે મારે કાકી ખાટલો કયો ઉલસીનો કઈ હાલે તો કરો હા ચાદરું ખટ લાવજે સારું એટલે નેરજે પણ મહેમાન આવ્યા મોર હા આલ્યો ને આગત ના ના કેમ આલ્યો લેન પણ મેલ લે આ બાપા થાજી શું થાકી જેવું લાવે પછી દેહ ફટાફટ મહેમાન આવતે મોર કોઈ રહેતા તો અંબાતા હા મુખડા પર લાત મારી ને બે ગોળો રખાઈને પડ્યા અને લઈને નીચે આવ્યો લેતા લાવું પછી છેલ્લે છેલ્લે કકરાટ ના કરે ખરા મહેમાન આવતા હા? હોય ના કશું મહેમાન પોતે બે. એટલે ઓય આ ઓમ કાટલો પોથવા આવલે અરે કાકા હું તો હતો આમ જ હતો અરે શું આમ હતો ઓમ ના હોય કાટલો આમ આમ ટોગા નેતા કરો આમ ઓમનું ફેરાય અરે હો કાકા તમે લાત મારી ને એટલે અવરો ફરી ગયો હું લાત મેલી રવરો ફરી ગયો તો પૈણે ના જન્મે ના જો એટલી ખબર પડે ને કે ખાટલો ચમનો પોતેલો હોય એમ તો કાકા આપણે જે ખાટલો હોય તો મને ખબર હોય ને કોમ પથરવાનો હોય યાર પોતે 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 કોમ પથરવો કે ચેલી રાખો આટલું અહીં રાખો આટલી રાખ બે ગોદરી પોતે ગોદરી ચાલી પધર મહેમાન આવે તે મોર બધું કમ્પ્લીટ કરી રાખવાનું એટલે મહેમાનને લાગે ના સેવા ભાવી છે એટલે આમ પેલો ખૂનો હરકો કર તું જેલા તું છે ને લે આ ઓમ ઢેડે તો આમ કર ઓમ ઢેડે હરકું રાખ બસ બસ લે આ મિલ બેસો બેસ મહેમાન આવતો રહી બેસ હવે તો હું તને શું કહું હા ખબર મહેમાન આવે ને હા. એટલે કશું આડું અવરું બધું કશું બોલતો નહીં હા બરાબર હા. અને મહેમાન તને પૂછે ને હા. તો ઓછો મેચીને જવાબ આલી જ દેવાનો તારા છત્રીની સાથે રાખીને દીવાનું નહીં એવું હા. હા બટન ખોલી આપું બટન હતા નહીં ખોલવાના લે અલ્યા નહીં હતા છત્રી સાથે મને નહીં બતાવવાની મહેમાન આવે તારે એમ કહું તો આમ કઈ બેસે હા બસ એમ કઈ તારે હે ને જવાબ આલી જ દેવાનો પણ ખબર સંસ્કૃતમાં ફાવત સંસ્કૃતમાં હિન્દીમાં ફાવત હિન્દીમાં ને ઇંગ્લિશમાં ફાવત ઇંગ્લિશ અને ઉર્દુ ફાવત ઉર્દુ મને નહીં આવડતી ઇંગ્લિશ તો અરે જેવું ફાવ્યું તું ઢેડજે ને એકવાર આપણે ઊંધું બોલે તો કશું બોલાવાનું નહીં હું જોઈએ એમને ઇંગ્લિશ આવડતી નહીં હોય મહેમાન આવે એમ તો એવું તું ઢેડજે ને એમને એવું લાગુ તો ભણેલો ગણેલો હોશિયાર છોકરો હોય એમ હા બસ હવે આવી જવાના તૈયારીઓ તમે થઈને જાઓ આગળ રસ્તો કટિંગ થાય એ વળી દેજો હું આવું જાઉં થોડું કામ હા. આ બાજુ જે છે ને હવ રસ્તો તો આ બાજુ દોડો અહીં ટીના જુઓ ને અહીં રસ્તો પૂરો થાય લાગે આવું એમ કઈ કેબલ આવી જાય એ ખબર ના પડી હા ઉપર સાઈડમાં ઉભો રહે સાઈડ પર એટલે કાકા કોક બાવાઓ આયા એવું લાગે તો માગનારા હા પેલા હા એમના રૂપ તો જોતું પણ હા 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 લાગે આશ્રમ વાળા જેવા બૂટ ને આ જોતું કોટીન સાહેબ એવું નહીં લાગતા સાહેબ એવું લાગે આપણે આટલી મજૂરી કરીએ તોય નહીં આવું પહેરતા આથી બાથની વાત નહીં ભાઈ એવું લાગતું તમને પાછળ આવતો ત્યારે આપણે હું જ આપણે ખાટલો મને ઊંઘી જાય ને તો આપણે પાછળ લેવાનું થાય એ કેટલી રે ખબર નહીં લા તમે શું બે જણા પડી રહ્યા મહેમાન આઈને ઊભા નહીં દેખાતો આ નહીં દેખાતો કોણ દેખાય તમે શું લે આપણ પાછળ રહેતા બેહો એટલે બેહો એટલે તો અલે પોથર લે આ ગોદરી પોથર બડા ગોદરી પોથર તું બે મને 2 મિનિટ ગોદરી પોથર એટલે આમ હરકી કરે પણ કુનો હરકો કર એટલે આપા હરકો કર કુનો ધરી બસ બસ થઈ ગયો ના હાલે કરે એ ભગવાન જય ભગવાન જય ભગવાન એટલે આ તો તું લોહી પીવા તું જાહેર પાણી બદલાય અને આ તો શું મહેમાન અજાના નો અધરા ઓરસ છે નહીં એટલે ને આવા પાછળ રહે એટલે અમને કઈ ખબર પડે કે તમે મહેમાન હોય આમ ના ના સાચી વાત હા પંથી રાખ તને પછી લાગુ દેવલા બેટા તું 10-15 મિનિટ જાવ શાંતિ રાખે મહેમાન ને જવા દે
પછી કરે આ ડોલ મિલ દે પોઈન્ટ પર કોની કદાચ આ બાટલો એકલો લઈ લે તું જપ જપ શાંતિ રાખ તને પગે લાગુ એમ કહું આ મહેમાનને તને રૂપિયો સગુનનો આલીને જવા દે રૂપિયો નહીં અરે લેવાનો એમ નહીં કહેતો તું જપ તાપરી તારો રૂપિયો કોણ એ તો આપણા બાપ દાદાની ઘણી કહેવત થયું છોકરું જો આવે ને એટલે રૂપિયો આલી લે પણ તને 500 આવશે અને નહીં હાલે તો એટલે હવે નહીં આલો હું તને ગમે તે 500 આલે પણ તું તાર હું કહું ને એટલું કર તું વધુ ના આ તો કરે 5 સાલ છે ને એટલે હો આ તો પાણી પાવું નકર ના હાલે. હા પાછું કોણ લ્યો લે લે કોણ પીએ લ્યો લાવ અને પાણી પીવો લેવન પાણી પીવો તો ખુરશું બુરશું લેતા જા અલે હમો પાણી પીવાનું હોય પાલો બાલો માગલો એટલે હમો પાણી હોય ભાઈ એ તો બંગલો લઈ જાઓ બધું કરો અત્યારે પી લો અને તમે તમે બતાવે તો બંગલો નહીં તો સાપરું હોય યાર બંગલો લઈ જાઓ તો સાપરા તો અરે એમની તેને ના કે ને યાર તો ફેરે ફારકા ઉડે હા તો પછી તો બંગલો ચો એમનો એમ કે હા તો પીઓ, પાણી પીવો ને એગાર લઈ જાવ એમ કે બંગલે લઈ જાઓ હજુ હા પાણી પી લો શું લો કેમનું અરે પીવો ને તમે તારું વધારે હા? ઠંડુ વધારે છે તારું વધારે બરોબર ના ના તું ફ્રીજ કઈ પણ બંધ કરી નતું તમે પણ તાર બંધ કરવાનું ફ્રીજર નો બાટલો ચો ગાલવાનો આવતો હતો કુલિંગ હવાનું હા, શું લો. કર્યું તમે કે મહેમાન આવવાના મહેમાન હાવ હાવ મિલ લે બાટલો હા, મિલ લો. હો મિલ લે પરિવાર પીવો જ કોમમાં આવે ઘડે ઘડે ચો ઓટા મારે તું તાપવું પડે એ દેવા હા. તું આ ખુરશી બેસ લે હું બેહું અહીંયા ઘડે હો? ખુરશી બેસ હા છોકરાના સંસ્કાર જેવું લાગતું નહીં હારી બુદ્ધિ ઓછું એવું લાગે મને હાવ બાપાને નીચે બેહાડી દીધો છોકરો ઉપર બેસી ગયો હવે તો જુઓ ને તે જોયું નહીં તો અરે દેવા હા હું તને શું કહું હા હવે જો આ ધખારાનો આ તાપ બહુ પડ્યો હા આ મહેમાનના બજારાનો તાપમાં ચા નહીં પાવો નહીં પીતા ના પીતા હોય એની વાત નહીં કરતો લ્યા હું કહું એટલું તું કહી મારમન એક કોમ કર દુકાને જઈને જીરા ઠંડી અસર લેતો હોય જા એવું કેટલી લાવું લેતો હોય ને તને ફાવે એટલું જા ને. હા 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 તાપમાં શું મહેમાન આ ગરમીનો ચા નહીં હારે બહુ હા તમે તો ઉપર બેહો આલે હું બેહું લે હા સર શું ચાલે છે તે મને બસ શેતીમાં તો જો મહેમાન હવે એવું છે ને કે આ ગવાર કર્યા થોડા અને એ બધું કર્યું શાકભાજી કેવું તો આ શું હોય, કૂતરા બરાડા શલકોડા શેતી શાકભાજી લોહી પીવો ને હા. એટલે પડ્યા રહે એવું હોત પડે કોક વાર ટાઈમ રહે તો પાછું ગામમાં જતા રહે નકર પાછું એને બંગલો- બંગલો હા બંગલો હો બંગલો ગામમાં અમાર હો એવું છે એમ ને તમારે શેતીમાં શું હો અમે વી કપા કર્યા ના ના સારું અસલ કપા વેણી વેણી ને દીવો તો બનાવીને ભગવાનને દીવા કરવા જ થાય એટલે વી કપાના દીવો તો નહીં કરવાની એ તો બધું વેચવાના હા હા એ તો સમજો હું હા. બરાબર સમજો એક તો લે મારા કાકાને બુદ્ધિ જેવું હોય નહીં એટલે જીરા એકલી મંગાવી એમને હવે જીરા મંગાવી ને બીજું મેં પૂછ્યા એને કરો એટલે કાકા ઓ કાકા તાર પાવ શું હો હું શું કહું તમને પાલા જીરા લાવવાના બાઇટિંગ જીરું લાવવાનું ને જલજીરા લાવવાની છે અને નંગ આખો લાવો હાથમાં લાવું અલ્યા દેવલા તું ના લોહી પી ના લોહી પી મારું મોન તું આ મહેમાન હન તું ના મારું લોહી પી ને તો અભર તો નહીં ઉમેરવા લાવવું નહીં પડે અલ્યા ઉમેરવાનું શું લાઈટ ચોપવું હે મહેમાન ઉમેરવાનું હે ત્યાં શું બાઇટિંગ એકલું લાવું અલ્યા નહીં બાઇટિંગ લાવું તું દિલા મારું હે ને આ મહેમાન બેઠે ને તું મારું મગજ ના બગાડે હો ને કે હું તને હમણાં બૈડો તારો હપ્તો તમે કરી જીરા ના નાખ્યો. મંગાવી તા એટલે જીરા એકલી મહેમાન ના જીરા પાવાની ઠંડુ જીરા પાવાની એમ કહું તને એ બાઇટિંગ ને પાલાન સિંગ ભજ્યો નહીં આખા ચાવવાનો એમને મેં ક્યાં મંગાવ્યું છે હા અલ્યા તું જાન ના લોહી પી જીરા એકલી લાવવાની બીજું ઓહો, કશું- બીજું એવાય કશું- દારૂ પીવા પાર્ટી કરવા નિહાય એવાય તને જોવા આયા હચમ સમજતો નહીં એમ કહું હા એ પાર્ટો કરવા નિહાય એવાય મેં કેલા મંગાવ્યું છે એટલે તું જાન યાર પેલા આપણે ખબર છે ને તું મારી આબરૂના ધધાગરા થઈ જશે એ તો એમ પૂછતો તો કે પેલી વ્હાઈટ લાવું ઓરેન્જ લાવું લીલી તમે કે આપણે જે જીરા વાળી આવે એ લાવીએ ને એટલે પેટમાં ગેસ બેસ થયો હોય તો એ નીકળી જાય એમ બીજું કશું નહીં તેમાં ઉકારા કરતો હતો લે, આ લાવે. ના તારી હારી દે હા, તારી હારી જોઈને લાવ્યો હો. એમ તો મેં કહ્યું હતું કે મહેમાન આવે તાળી આવે એવું હા કહ્યું હા ના ના હાચું હાચું હમ. બહુ તાળી લાવ્યો આટલી બધી તાળી मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना લે માર फैमिली फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं ऐसे ऐसे गाली दूं गाली? जिंदगी भर याद रखेंगे बड़े बड़े લ્યો મેં મને આ શું ચાસી જોઈ પડે હો? હવે કંઈક હવે રાશિ પાયું કે રાશિ પાયું લાગે. નેટીના આનો ગરી બરી વધારે ને પાછું તમને એમને ડાયાબિટીસ છે તો આપણે તાપીને આલવું પડે રાખી નાખવું પડે. સુગરમાં તો એટલે બધું પતાવી દીધી તો હું તો પી ગયો એવો એક જ લાયા લાગ્યો એવું એમ હોવો તા અરે રસો રે વાત હવે હું શું કહું એ મંગાવું બધું શું બીજું મંગાવું ખાવા બાવાનું ખાવાનું તો હવે એવાય હજુ પણ તું મારા ખબર હા. એમને ખાવાનું આપણે એમને એમ ના જ કરાય આપણે ખાવાનું તો જોઈ હજુ પણ જો વાતચીત કરે અને જોયું ને એમને મને હજુ તો જોયું છે ને.
અરે પૂછાય હે તો એવાય પૂછશે છોકરો તો હે એવાય પૂછશે તું ના લોચી એમને ખબર નહીં છોકરો એટલે ખબર હે બધી દેવલા તું ના લોચી હું તને ખખડાયો તો મહેમાન હશે ને તો હગુન બગું તે પડ્યું તારા તો આગળ બાજુ ના છે પછી હા પણ હું અહીં બેઠો એમને ખબર નહીં એ બધી ખબર એમ આ બે અલે અહીં બેસ ખુરશી બેસ ના તું ખુરશી બેસ નથી બેહું એ માલિક એ પ્રભુ તારી દયા જો આ છોકરો જોઈ લેજો બા એવું એમ હા આ છોકરો હા તો ભણવામાં હોશિયાર અને બધી રીતે બધું કમ્પ્લીટ કેટલું ભણો હા હા કેટલું ભણો હા ભણવામાં તો તમે કોઈ બધું પૂરું ડિગ્રી બધી પૂરી થઈ ગઈ હા એવું કેટલા સુધી હા કેટલા બધી હવે આપણી જે ડિગ્રી આવે ને ડિપ્લોમા કોમર્સ બધું પૂરું છે એમ પૂરું કરીને હવે નોકરીની તૈયારી પણ મારા કાકો બધું ના પાડે છે એવું હો બે વખત કાકા જે ઘેર આવી ગયો નોકરીને પણ કાકો કે નહીં અમને જવું કે તપને કે એવું હો હજી ભણવું આગળ એમ? હા ભણવાનું બધું પૂરું કરી દીધું પણ કાકો શું કે નહીં કે અમે સંબંધ એમાં એવું હોય ને ભાઈ મહેમાન કેવું હોય કે મારે કેવું કે 50 ગ્રામ વાળી નોકરી નહીં લેવડાવવાની સીધી ડાયરેક્ટ ગવર્મેન્ટ ની ટર્મન ની મળે ને એવી ઊંચી પોસ્ટ વાળી લેવડાવવાની એટલે આ રેલવે ને પંચરો બનાવવાની આવી હતી તે રેલવે પંચર બનાવવાની આવી હતી પણ મારા કાકો કે નહીં જવું 70,000 પગાર કર્યો હતો રેલવે ને મચીઓ પંચરો બનાવે એ તો ખબર નહીં પડતી શું કહું છોકરો ને બાપ બે ફાડે એવું લાગે હો ના આપણે જોઈએ તો ખરા કેટલામ હો સારું જોઈએ આ તે છેલ્લું ચો સુધી ભણ્યા છેલ્લું ને હા છેલ્લું તો જો ને લગભગ 12 મંદિર પાસ કર્યા પછી નહીં થયું 12 મંદિર પાસ કર્યા પછી કે નહીં ગયો ને કે બધી દીકરીઓ લીધી પછી રેલવે ના પંચર 12 મંદિર પછી દીકરીઓ ચીવી આવે એમ કહું તો ભાઈ રેલવે પંચર બનાવીને નોકરી ના આવે એમ કેવું બતાવે આગો વાત કરે એમને ચમનો ભાઈ આ બધું ચમનો લોચી લાલ આપસા લોચી નો એ બધું તમે છોકરો જોયેલા ગામમાં લાપસી ખાવાનું ક્યાં શું કરશું મહેમાન હવે એ તો શું હતું લાપસી તો તમારે લાપસી ખાઈએ તો અમે તો લાપસી બનાવી દઈશું અમને કશું વાંધો નહીં લાપસી લોતા કે એટલે લોતા લાપસી જ નતા એ તો વચ્ચે તું એક કામ કર દુકાને એ બધું જા અને લાપસી નો સામાન બધો લાવી દે બીજું શું ના ના કશું હતા લાવવાની જરૂર નહીં ના ના નહીં બનાવી બનાવવું લોટની બનાવી દઈશું ને ચણા લોટની બનાવી દઈએ હો ચણા લોટની બનાવી દઈએ ચણા લોટની મેદાને થોડોક લેતો આવજો ભેગો તો આમ જરીક વ્યવસ્થિત બને ને રબડી જેવું બને રબડી જેવું બને ને ચણા લોટ ને મેદાની લાપસી કોણ બનાવવા તો કદી જોયું નહીં આવતો આ જબ્બર મોણ બટકારા હોય તો હું શું કહું હું શું કહેતો હતો હા મીઠું નહીં હોય લાપસી નોખો મીઠું તો 2 કિલો જેવું લેતો આવજે હંગાત હંગાત બધી પાછું કાલે આપી હવે જો એક વાત કહું તો આપણે અહીં ઊભું થઈને હેડવાનું જ થાય એવું ને હો પૈસા નું હવે ના ના કશું નહીં હું શું કહું હવે ચા પાણી ના 50 રૂપિયા આપી દઈએ એવું કામ પછી હેડીએ ના આપણે અગવાને ઠપકારવો પડશે ભાઈ આગળ આ બાર લઈ લો ભાઈ એને આટલી હા મહેમાન અલે દેવલા તું જાન થેલી કાઢે બરોબર વાત કરતા આવીએ વાત કરતા આવીએ બે 5 મિનિટ આવીએ હા હા દેવલા તું આવીએ એવું હોય દેવલા તને ખબર હે આ બધે એવું હોય કેવું કે આમ છોકરું બોકરું જોવા જાય છોડી બોડી જોવા જાય ને એટલે આમ પસંદ આવે ને એટલે આગા જાય એને આગા શું કરશે એ હવે આગા જઈને અંદર વાત કરવાના કે ભાઈ અહીંયા આગળ જોરદાર છે બિહાર એવું છે એ બધી વાતો કરવાના આપણી આમ મોટી વાતો કરવાના હું ગમી ગયો છે ને ગમી ગયો કમ્પ્લીટ એટલે આગળ વાતો કરવાના છે એટલે જ હા એટલે જ બરોબર આવશે પાછા એવું હું આડો પડું ને હું આડો પડ હું ઉઠાડું તને એવા પાછા આવે એટલે એવું ને હોવે અને મેં હું શું કહું આ ડિગ્રી કોઈ બરોબર કર્યું ને બરોબર જ નતા ખોટું નહીં કશું બોલ્યો તું હમણાં નોકરી મળવાની જતી ને તમે તો ના જવા પણ એવા રેલવે ની ગાડીનો ટાયર કેટલો બધો હોય એ તો એકનો પંચર પણ બીજા થાય બીજા પણ ત્રીજા થાય કેટલો તું પંચર બનાવી કરે એનો કોન્ટ્રાક્ટ મળતો નવરા કે આપણે એટલો બધો પંચર કરવા તમે કે ના થાય જોયું ટીનાભાઈ અમથાભાઈ આપણે હગુ બતાવ્યું જેવું અને નંબર 1 લાવો 500 રૂપિયા બોનું હેડો આ હોના જેવું છે ના એ તો હવે અમારી રીતે હાલ દઈએ હો ઘાટી ના ના અમારે બેવું નહીં આ લ્યો તમારે ચા પોયા કઈ અમે પૈસા હાલ લે અને અમને છોકરો પસંદ નહીં આવતો એટલે મહેમાન આવું હતું છે શું આ શું છોકરા ખોટ ના ના ચા પોયા તમે પકડો ચા પાણી થોડો પડી જવાના વાત કરી અરે એ તો લ્યો ભાઈ અમને હાલ દેજો ખાવા પાણી કરી પેલું લાપસી બાપસી બનાવી એમ કહું એટલે ખરા દેવા એ તો અડધો નાખો બધો પાછ નહીં આવ્યો કશું આ તું નહીં આગો પાછો ચન્નો કરતો આવું ને આવું કરું પછી ના જ મેરા આવતો હશે
શું કરવાનું? તમારા 90મો નંબર આવ્યો તો તમે જ મેળ આવતો નહીં. 90 આવશે ને 91 નંબર આવશે પણ તોય મેર આવવાનો નહીં તારો. હું આવું ને આવું કરું પછી શું થાય? શી ખાતરી પણ ભગવાને મારા પર કિસ્મતમાં રશિયન લખ્યું હોય એવું હોય હે રશિયન લખ્યું હોય તો એવું ના હોય. અલ્યા એટલે બધે છે રશિયામાં તું છોડી જોઈ આવું ને તો તાર જોન લઈને જવાનું થાય તો મારે તો બલુર કરવું પડે. અરે એ પણ તો ભગવાને એવું લખ્યું તો એવું હોય ને આ ગામડાનું કહો તો બધા ના એટલે કે વાણી સંબંધ આવે ને એની વાર જોઈ રહ્યો હા તો એવું હશે તો બલુરો કરી દઈશું આપણે. ના કે હા જોને હોત બલુરો હેલિકોપ્ટર એક હેલિકોપ્ટર ના બીજા બધા બોલું બલુરો હા એમ ચાલે હા.